સતત અસફળતા મળી રહી છે તો તેનાથી નિરાશ થવું જોઈએ નહીં. ક્યારેક ગુચ્છાની છેલ્લી ચાવીથી તાળું ખુલી જાય છે, એટલે કોશિશ કરતા રહો. એક દિવસ સફળતા જરૂર મળશે. સવાલ નંબર 1. ટ્રેનની સામે કોઈ આવે તો પણ ટ્રેન ડ્રાઈવર શા માટે ટ્રેન રોકતો નથી? એનો જવાબ છે, સામાન્ય ટ્રેન 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે છે. જો કોઈ પ્રાણી કે માણસ ટ્રેનની સામે આવે જેથી લોકો પાયલટને બ્રેક મારવાનો મોકો મળતો નથી. ઇમરજન્સી બ્રેક લગાવ્યા પછી પણ વાહન 800 થી 900 મીટરના અંતરે અટકશે, જેના કારણે અકસ્માત પણ થઈ શકે છે. એટલે ટ્રેન ડ્રાઈવર બ્રેક મારતો નથી. સવાલ નંબર 2. શું નોકરી મેળવવા માટે અંગ્રેજી આવડવું જરૂરી છે? એનો જવાબ છે, ભાષાનો ઉપયોગ વિચારોની આપ-લે કરવા માટે થાય છે. આવી ઘણી નોકરીઓ છે જ્યાં અંગ્રેજી જાણ્યા વિના પણ નોકરી મેળવી શકાય છે. ઇન્ટરવ્યુઅર ફક્ત તમારા આત્મવિશ્વાસ, લક્ષ્યો અને ક્ષમતાઓનું પરીક્ષણ કરે છે. સવાલ નંબર 3. કયો દેશ 4 નામથી ઓળખાય છે? એનો જવાબ છે, ભારત. ભારતને અન્ય નામોથી પણ ઓળખવામાં આવે છે, જેમ કે ભારત વર્ષ, ભારતખંડ, આર્યવત, હિન્દુસ્તાન, હિન્દ, ભારત વગેરે. સવાલ નંબર 4. શું ઘી ખાવાથી વજન વધે છે? એનો જવાબ છે, વનસ્પતિ અને ભેંસનું ઘી વજન વધારો કરે છે. ભેંસનું ઘી ગાયના ઘી કરતાં ભારે હોય છે અને તેમાં વધુ કેલરી અને ચરબી હોય છે, જેનાથી વજન વધે છે. જ્યારે ગાયનું ઘી વજન ઘટાડવામાં મદદ કરે છે, કારણ કે તેમાં ફેટી એસિડ હોય છે. સવાલ નંબર 5. કયા ભાગને ચૂસવાથી રહેવાતું નથી? એનો જવાબ છે, કમર, ગળું, નીચેનો ભાગ.